ઇતિહાસના પાનાઓમાંથી કાળુપુર સ્વામિનારાયણ મંદિરની અનોખી વાર્તા। નમસ્કાર મિત્રો, આપ સૌને આપનું સ્વાગત છે। આજે આપણે લઈને આવ્યા છીએ ગુજરાતના એક ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્થળની યાત્રા, કાળુપુર સ્વામિનારાયણ મંદિર। આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ગુજરાતના ગૌરવપૂર્ણ ઇતિહાસનો જીવો ઉપાડે છે। પાર્ટ 1 માં આપણે સ્થાપનાની વાત કરીએ। આ મંદિરની સ્થાપના થઈ હતી 24 ફેબ્રુઆરી 1822ના રોજ। ભગવાન સ્વામિનારાયણના હસ્તે આ સ્થળનું વિશેષ મહત્વ એ છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌ પ્રથમ મંદિર છે કે જ્યાંથી શરૂ થયો એક આધ્યાત્મિક યુગ। તે સમયના બ્રિટિશ અધિકારી સર ડનલોપ સ્વામિનારાયણની પરમ આસ્થા અને સંસ્કારોથી પ્રભાવિત થઈને આ મંદિર માટે જમીન આપી હતી। પાર્ટ 2 માં કલાત્મકતા અને સ્થાપત્ય વિશે જાણીએ। આ મંદિરનું સ્થાપત્ય એકદમ ભવ્ય છે, ખાસ કરીને તેની લાકડાની કોતરણી। બર્મા ટીંકમાંથી બનેલા પિલર પર હિન્દુ દેવતાઓ, લોકજીવનના દ્રશ્યો અને પૌરાણિક કથાઓ શિલ્પરૂપે ઉતારવામાં આવી છે। દરવાજાઓ અને હવેલીઓમાં જોવા મળે છે ગુજરાતી, રાજસ્થાની અને મરાઠી શૈલીઓનો સુંદર સમન્વય। પાર્ટ 3 માં મુખ્ય મંદિરો અને હવેલીઓ વિશે જાણીએ। મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં છે નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ। અક્ષર ભવનમાં ભગવાનના વસ્ત્રો અને પાદુકાઓ પણ દર્શાવવામાં આવ્યા છે। ઉત્તર હવેલી, જે 1871માં બનાવાઈ હતી, તેની વિશિષ્ટ શિલ્પકલાને કારણે આજે લોકોનું ધ્યાન ખેંચે છે। પાર્ટ 4 મહત્વ અને વારસો વિશે જાણીએ। આ મંદિર આજે પણ નરનારાયણ દેવ ગાદીનું મુખ્ય મથક છે। દર વર્ષે હજારો ભાવિકો અહીં દર્શન માટે આવે છે અને પર્વો દરમિયાન મંદિરનો માહોલ ભક્તિભાવથી ખીલી ઉઠે છે। આમ આ મંદિર માત્ર ઇતિહાસનો સાક્ષી નથી, પરંતુ આજે પણ જીવંત ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે। જો તમે અમદાવાદની યાત્રા કરો તો કાળુપુર સ્વામિનારાયણ મંદિર અવશ્ય જોજો, અને અમદાવાદ હેરિટેજ વોકનું પણ આ મંદિર પ્રારંભ બિંદુ છે। મિત્રો, તમને આ ઐતિહાસિક વાત કેવી લાગી? નીચે કમેન્ટમાં જણાવો, અને આવી વધુ વાર્તાઓ માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય સ્વામિનારાયણ।